તો વડોદરામાં ઈંડાકાંડનો મામલો જણાવી દઉં કે સમગ્ર મામલે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે। વડોદરામાં ઈંડાકાંડનો મામલો શ્રીજીની પ્રતિમા પર શખ્સોએ ઈંડા ફેંક્યા હતા। અત્યાર સુધીમાં સમગ્ર મામલે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાં સામેલ છે માફિયા ગેંગનો લીડર જુનેદ સિંધી, તેની માતા સાદિકા સિંધી। આરોપી ભાજપના મોટા નેતાઓ સાથે ઘરોબાનો ઘટસ્ફોટ થયો છે। સોશિયલ મીડિયાના 2 વિડીયો હાલમાં વાયરલ થયા છે। વિડીયોમાં ભાજપના 2 મોટા નેતા સાથે તેઓ જોવા મળ્યા છે। પૂર્વ સાંસદ રંજન ભટ્ટ સાથેનો વિડીયો વાયરલ થયો છે। જી હા, બિલકુલ સાથે સાથે એમએલએ શૈલેષ મહેતાને હાર પહેરાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રંજન ભટ્ટ જુનેદ સિંધીને વહાલ કરતા દેખાયા છે। વિડીયોએ વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। બંને વિડીયો વાયરલ થતા જ સમગ્ર મુદ્દો જે છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। તમામ વચ્ચે ધરપકડ કરાયેલ સાદિકા સિંધનું નિવેદન પોલીસ પકડમાં ચાલતા નિવેદન આપવામાં આવ્યું હતું। મારી જોડે જે થયું છે તદ્દન ખોટું થયું છે। મને ફસાવવાની પ્લાનિંગ કરી છે, પ્રી પ્લાન છે। મારું કોઈ પ્લાન હતું નહીં, એ લોકોએ પ્લાનિંગથી મને ફસાય છે। કોને તમને ફસાયું છે? એ તો હવે આવશે સામને, જેણે ફસાય છે આવશે સામને। તમને કોની ઉપર અને મારું